નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિગ્નેશ મહેતા. ગ્રામી ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. એક નજર મુખ્ય સમાચાર. બારડોલીની કિન્ડર ડ્રીમ પ્રી સ્કૂલમાં સાયન્સ એક્ઝિબિશન. સિનિયર કેજી ના 143 વિદ્યાર્થીઓએ મોડલ અને પ્રયોગો દ્વારા વૈજ્ઞાનિક વિચારશક્તિ રજૂ કરી. વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા અને પ્રાયોગિક જ્ઞાનનો વિકાસ. શૈક્ષણિક સંસ્થાઓ માત્ર પુસ્તકીય જ્ઞાન પૂરતું મર્યાદિત ન રહી, પરંતુ વિદ્યાર્થીઓમાં પ્રાયોગિક જ્ઞાન અને સર્જનાત્મકતા વિકસાવવા સતત પ્રયત્નશીલ રહે છે. આ દિશામાં બારડોલીની કિન્ડર ડ્રીમ પ્રી સ્કૂલ દ્વારા સિનિયર કે.જી. ના વિદ્યાર્થીઓ માટે સાયન્સ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં 3 શાખાના 143 જેટલા નાના ભૂલકાઓએ વાલીશ્રીઓ અને શિક્ષિકાઓના માર્ગદર્શન હેઠળ વિવિધ વૈજ્ઞાનિક મોડલ અને સરળ પ્રયોગો રજૂ કર્યા હતા. પાણીનું ચક્ર, સોલાર સિસ્ટમ, સ્વચ્છતા અને આરોગ્ય, છોડની વૃદ્ધિ વગેરે વિષયો પર વિદ્યાર્થીઓએ આકર્ષક અને માહિતીપ્રદ પ્રસ્તુતિઓ કરી હતી. વિદ્યાર્થીઓએ આત્મવિશ્વાસ સાથે પોતાના મોડલની સમજ આપી અને માતાપિતા તેમજ ઉપસ્થિત મહેમાનોને પ્રયોગોની સરળ ભાષામાં સમજણ આપી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને જિજ્ઞાસા જોવા મળી હતી. આ કાર્યક્રમ દ્વારા બાળકોમાં વૈજ્ઞાનિક વિચારશક્તિ, નિરીક્ષણ શક્તિ તેમજ મંચ પર બોલવાની હિંમતનો વિકાસ થયો હતો. શાળાના સંચાલકોએ જણાવ્યું હતું કે આવી પ્રવૃત્તિઓથી બાળકોમાં નવી વસ્તુઓ શીખવાની ઉત્સુકતા વધે છે અને ભવિષ્યમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વિકસે છે. કિન્ડર ડ્રીમ પ્રી સ્કૂલના સિનિયર કે.જી. ના વિદ્યાર્થીઓએ સાયન્સ એક્ઝિબિશનમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. Namaste. Myself, Ambika Govindan, Principal of Kinder Dream Preschool. He is our administrator, Mr. Nikun Mesurya, and we are here today to explore our happiness with our little ones. That means a fun science exhibition which is created by our senior KG students with the help of our lovely parents. So I'm very much delighted to express our students' ability and their exploring extraordinary projects today. So this is the first time we have organized this science exhibition with our senior KG students, and I'm very, very happy, and my children have done extremely well. I'm thankful to our parents too. And we are thankful to our management also for us to make this happen. Thank you.